હલો ડીસાવાસીઓ અને આજુબાજુવાળા ગામડા જો મને વભળતા હોય તો હું જઉં છું પકોડી ખાવા. જે હમણાં ડીસામાં એક મોટી દુકાન ખુલી છે. લારીઓ તો ઘણી બધી હોય છે, પણ દુકાને જઈને ખાઈને ચેક કરીને તમને કહું કેવી છે. અને અત્યારે મારા પગ ફોર્મ નથી કરતા. એ દુકાન ઉપર જવા માટે ના પાડે કેમ કે એનો ભાવ 40 ની 8 પકોડી. હવે અત્યારે મારી ઉંમર 27 વર્ષ છે ને મેં મારા નાનપણમાં રૂપિયાની 8 પકોડી ખાધેલી છે. એટલે અત્યારે મારા પગ કોમ નથી કરતા. મારું લોહી ઠંડુ પડી ગયું છે. તો પણ તમારે બધાને કદાચ ધક્કો ના ખાવો પડે. તમારી ઈચ્છા હોય પણ કદાચ ચેક કર્યું ભાઈ શું છે ઢેકણું પૂછડું વગેરે, તો તમારા બધા તરફથી હું બદલીદાન આવીશ અને જઈને આવું શું છે, કેવું છે, કેટલું છે, કેટલાનું છે, કેટલી છે અને ચેક કરી તમને કહેશો. તમે વાપરજો પછી નક્કી કરજો અને પછી ખાજો. તો આપણે જ્યાં નથી દુકાને પણ પાર્સલ કરીને પકોડી દુકાને મંગાવી દીધી એટલે ચેક કરીને તમને કહી દો. તો અમે તો પકોડી ખાવા માટે લોન કરી દીધી 80 રૂપિયાની. તમે કઈ રીતે સગવડ કરો તમે જાણો. હવે તો કદાચ તમે નહીં જોયું હોય તો પકોડી આ ટાઈપની આવે. આ ટાઈપનું અંદર પોણી આલેલું છે, આ ટાઈપની અંદર ડુંગળી આલેલી છે અને આ ટાઈપનો મસાલો આલેલો. આમાં નવું કોઈ નહીં. નવું એનો ભાવ થોડો નવો હોય. તો આ રીતનું ખોખું હાલે, આ રીતનું પોણી હાલે, આ રીતે માણસ ભેગો હાલ દે આપણે અંદર પડી ભરવા માટે. આપણે ઘરે પકોડી બનાવો અને એક્સ્ટ્રા ચણા નાખો તો કે તો આપણા બાપનો ઘર હોય. બસ સેમ ટેસ્ટ એવો. બાકી જે ભૈયાજીનો અંદર પ્રેમ હોય, મહેનત હોય, એની કમી છે અંદર. હું પહેલા રૂપિયાની 8 પકોડી ખાતો, અત્યારે 40 ની 8 હે. તો ભવિષ્યમાં કદાચ 1000 ની 8 થાય તો હોનું ચોથી છોડો ને આના અંદર ઇન્વેસ્ટ કરો. જો તમે ખાવા આવવાના હો ને તો આવી જ જાઓ. તમે ખણ ભગાવો 80 રૂપિયાની. બાકી હારી છે, ટેસ્ટ સારો છે.